અમદાવાદના દરિયાપુરમાં એએમસી સંચાલિત કમ્યુનિટી હોલ છેલ્લા 5 વર્ષથી બંધ છે। સ્થાનિક કોર્પોરેટર નીરવ બક્ષીની અનેક રજૂઆતો છતાં તંત્રના પેટનું પાણી નથી હલતું। આર્કિયોલોજી વિભાગની મંજૂરી મળે 4 મહિના વીતવા છતાં સમારકામ શરૂ કરવામાં તંત્ર નિષ્ફળ રહ્યું હોવાનું સામે આવ્યું। હોલ અત્યંત જર્જરિત બન્યો છે, જે ચોમાસામાં ધરાશાયી થવાની ભીતિ છે। મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા તંત્ર તાત્કાલિક સમારકામ શરૂ કરે તેવી લોક માંગ ઉઠી। આ જનતાના માટે આ દરિયાપુર, શાહપુર, કાલુપુર ને માધુપુરાની જનતાને, ખાડિયાની જનતાને ખૂબ જ ઉપયોગી હોલ છે। લોકો 200 થી લઈને 500 માણસ સુધીના પોતાના ધાર્મિક હોય, લગ્ન પ્રસંગ હોય, જમણવાર હોય, બેસણા હોય તો તેમાં ઉપયોગ કરી શકે છે। આ જનતાને 5-5 વર્ષથી હેઠું બેઠવું પડે ને હેરાન થવું પડે, એટલે ત્રાસીને કંટાળીને કોર્પોરેશન સામે અમારે આ વિડીયો બનાવવાની ફરજ પડી। અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં આવેલ કોમ્યુનિટી હોલ છેલ્લા 5 વર્ષથી બંધ હાલતમાં છે। જે રીતે આ કોમ્યુનિટી હોલ જોઈ શકાય છે કે આ કોમ્યુનિટી હોલ કે જેનું નામ દરિયાપુર કોમ્યુનિટી હોલ છે અને તે હોલમાં ઘણા બધા લોકો પોતાના સામાજિક પ્રસંગો છે તે અહીંયા કરતા હતા। લોકોને સહેલાઈથી આ કોમ્યુનિટી હોલ છે ખૂબ મદદરૂપ બની રહેતો હતો, પરંતુ છેલ્લા 5 વર્ષથી આ કોમ્યુનિટી હોલ બંધ હાલતમાં છે, જેનું કારણ છે કે આ કોઈ કોમ્યુનિટી હોલ છે જર્જરિત છે અને તેના સમારકામ અર્થે અનેક વખત સ્થાનિક કોર્પોરેટર દ્વારા રજૂઆત કરવામાં આવી છે, છતાં પણ હજુ સુધી આ કોમ્યુનિટી હોલનું સમારકામ છે કે જે શરૂ નથી કરવામાં આવી રહ્યું, જેને લઈને જે કોર્પોરેટર છે નીરવ બક્ષી તેમના દ્વારા અનેક વખત રજૂઆત પણ કરવામાં આવી છે। જો કે રજૂઆત બાદ પણ કોર્પોરેશનના અધિકારીઓ માત્ર બહાનેબાજી કરતા હોય તેવો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। આ જે કોમ્યુનિટી હોલ છે કે જે જો શરૂ કરી દેવામાં આવે, તેનું રિનોવેશન કરી દેવામાં આવે તો અહીંયા આસપાસના ઘણા બધા વિસ્તારના લોકોને ખૂબ જ સારો એવો ફાયદો છે તે આ કોમ્યુનિટી હોલના કારણે થઈ શકે। નજીવા દર પર તેમને પોતાના પ્રસંગ છે તે સહેલાઈથી કરી શકે। જો કે હાલ જે પરિસ્થિતિ છે કે આ જે કોમ્યુનિટી હોલ છે 5-5 વર્ષથી શરૂ થવાની રાહ જોઈ રહ્યો છે કે ક્યારે આનું રિનોવેશન થાય, ક્યારે આ કોમ્યુનિટી હોલ છે ફરીથી શરૂ થાય, જેથી કરીને લોકો તેનો લાભ લઈ શકે। જો કે કોર્પોરેશનના અધિકારીઓના પેટનું પાણી નથી હલી રહ્યું અને હજુ સુધી કોઈ પણ પ્રકારની કામગીરી નથી કરવામાં આવી રહી। કેમેરા પર્સન નીતિન બગડા સાથે આયુષી યાજ્ઞિક, TV 13 અમદાવાદ।